નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે જીએસઆરટીસીની OMR પરીક્ષા જે છે એની અંદર પૂછાનારા એક કોમન સિલેબસ જે છે જે દરેકે દરેક ટ્રેડ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે હેન્ડ ટૂલ્સની આપણે જે સિરીઝ જોઈ રહ્યા છે, આ હેન્ડ ટૂલની જે સિરીઝ છે ને એ બધા ટ્રેડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. હવે લાસ્ટ સેશન જે હતો એની અંદર આપણે એક વિડીયો જોયો હતો, જે હતો આપણો વાઇસ માટેનો, વાઇસ અને વાઇસ ક્લેમ્પ માટેનો તમે એક વિડીયો જોયો હશે, જે ફિટર, વેલ્ડર, મિકેનિક ડીઝલ, પછી એમએમવી, એમડી, કાર્પેન્ટર અને શીટ મેટલ, યસ, એમ ઘણા બધા ટ્રેડ જે છે એમાં આવનારો ટોપિક છે. એ જ રીતે આપણે આજે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છે અને એની શરૂઆત કરવા જઈ રહ્યા છે સેશનની, એમાં સૌથી પહેલો ટોપિક છે સી ક્લેમ્પ. મિત્રો, સી ક્લેમ્પ જે છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ટૂલ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ હેન્ડ ટૂલ છે આ, જેનો ઉપયોગ તમે વારંવાર કર્યો હશે. અગર તમે ફિટર ટ્રેડની અંદર અભ્યાસ કર્યો હશે કે પછી તમે એમએમવી, એમડી, વેલ્ડર, શીટ મેટલ, કાર્પેન્ટર, એમ જુદા જુદા ટ્રેડ જે છે એમાં અભ્યાસ કર્યો હશે, એમાં સર્ટિફિકેટ મેળવ્યું હશે, તો તમે એની અંદર પ્રેક્ટિકલ દરમિયાન આ સી ક્લેમ્પ જે છે ને એને તો જોયો જ હશે. બરાબર છે. અને સી ક્લેમ્પ જે છે એનો ઉપયોગ પણ કર્યો હશે. મિત્રો, ડ્રિલિંગ રિલેટેડ ઓપરેશન્સમાં માર્કિંગ કરતી જગ્યાએ આ પ્રકારના હેન્ડ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. બેઝિકલી અહીંયા શું લખ્યું છે કે તે એક સર્વહેતુક ક્લેમ્પ છે. એકચ્યુઅલી સર્વહેતુક ક્લેમ્પ એટલે ઘણી બધી જગ્યાએ વપરાય છે. સેન્ટેન્સ શું કહે છે કે તે સામાન્ય રીતે તમામ પ્રકારના કામ માટે ઉપયોગી છે. તમામ પ્રકારના કામ એટલે મિત્રો જોબને પકડવા માટે એટલે જુદા જુદા ઓપરેશન્સમાં, જુદી જુદી પ્રોસેસમાં આપણે જોબને જ્યારે હોલ્ડ કરવાની જરૂરત પડે છે, જોબને પકડવાની જરૂરત પડે છે. મિત્રો, જોબ જે છે ને એની જ્યારે આપણે વેલ્ડિંગ કરીએ છીએ તો જોબને પકડવો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે જોબને વ્યવસ્થિત રીતે હોલ્ડ કરી રાખો છો, પકડી રાખો છો, તો વેલ્ડિંગ ખૂબ સરળતાથી તમે કરી શકો છો. બરાબર છે. ડ્રિલિંગ કરો છો તો ડ્રિલિંગ કરતી વખતે પણ જોબને વ્યવસ્થિત રીતે પકડવો જરૂરી છે. ગ્રાઇન્ડિંગ કરતી વખતે તમે જોબને કાપો છો, કટ કરો છો, તો એ વખતે પણ જોબને પકડવો, વ્યવસ્થિત રીતે પકડવો ખૂબ જરૂરી છે, જેથી કરીને કોઈ અકસ્માત ના થઈ શકે. એવા દરેક કિસ્સાઓમાં સી ક્લેમ્પ જે છે ને ખૂબ જ ઉપયોગી ભાગ ભજવે છે. બરાબર. હવે તેમાં એક ફ્રેમનો સમાવેશ થાય છે. દેખો, અહીંયા એક સી પ્રકારની ફ્રેમ છે. અહીંયાથી તમે જુઓ ને તો એક સી આકાર તમને દેખાય છે, એટલે તેનું નામ પણ સી ક્લેમ્પ છે. તો એક ફ્રેમનો સમાવેશ થાય છે તેમાં, અને જે સી અક્ષર અને સ્ક્રૂ જેવું લાગે છે. એટલે અહીંયા તો સી અક્ષર છે આ, અને પછી અહીંયા જે છે ને આ સ્ક્રૂ છે. યસ. અને સી ક્લેમ્પ જે છે એના છેડે અહીંયા જે છે ને એમાં અંદર આંટા પાડીને આ બનાવી છે નટ. નટની અંદરથી આ જે છે એ સ્ક્રૂ પાસ થાય છે, અથવા તમે એમ કહી શકો બોલ્ટ છે ને, અને તમે બોલ્ટ પણ કહી શકો. તો જેવું હું અહીંયાથી રોટેટ કરીશ આને, તો શું થાય છે કે આ જે સ્ક્રૂ છે એ અંદર બહાર મુવમેન્ટ કરે છે, અને એની વચ્ચે તમે કોઈ પણ જોબને આરામથી હોલ્ડ કરી શકો છો, પકડી રાખી શકો છો. બરાબર છે. હવે એનો ઉપયોગ જોઈએ આપણે, કે તેનો ઉપયોગ છે ને એ એંગલ પ્લેટ અથવા ડ્રિલ મશીનના ટેબલ ઉપર જોબને પકડવા માટે થાય છે. હવે ઘણી વખત મિત્રો આવો એક ક્વેશ્ચન આવે છે કે ડ્રિલ મશીન જે છે એની ઉપર ડ્રિલ મશીનનું જે ટેબલ છે એની ઉપર જોબને પકડવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ત્યાં તમે લખી શકો છો સી ક્લેમ્પ. શું વપરાય છે? સી ક્લેમ્પ. બરાબર. તો સ્પેસિફિકલી એવો ક્વેશ્ચન આવે છે કે ડ્રિલિંગ મશીનની અંદર જોબને પકડવા માટે, ડ્રિલિંગ મશીનના ટેબલ સાથે જોબને પકડવા માટે કયો ટૂલ વપરાય છે? તો એ છે સી ક્લેમ્પ. તો ટેબલ ઉપર જોબને પકડી રાખવા અને બે કે તેથી વધુ જોબને એક સાથે રાખવા માટે. એટલે માની લો આ એક જોબ છે, આ રીતનો એક જોબ છે, અને આ એક બીજો જોબ છે, અને આ બંને જોબમાં અહીંયા મારે કરવું છે વેલ્ડિંગ. માની લો અહીંયા મારે વેલ્ડિંગ કરવું છે, તો એના માટે અહીંયા હું સી ક્લેમ્પ અગર લગાવી દઉં છું આ રીતે, રાઈટ, આ રીતે હું સી ક્લેમ્પ અગર લગાવી દઉં છું, તો આ બંને જે પ્લેટ છે, આ બંને પ્લેટ આરામથી હોલ્ડ થઈ શકે છે, અને હું આરામથી અહીંયા વેલ્ડિંગ કરી શકું છું. ઠીક છે. તો એટલા માટે મિત્રો આ પ્રકારના ક્લેમ્પ જે છે એનો ઉપયોગ થાય છે. ઓકે. આપેલ ચોક્કસ કામ માટે યોગ્ય ક્લેમ્પનો ઉપયોગ કરો. મીન્સ દેખો, ક્લેમ્પની સાઇઝ અલગ અલગ હોય છે, તો તમને જે કાર્યની જરૂરત છે એને કેવી રીતે આ જે સી ક્લેમ્પ છે એને અરેન્જ કરવું એ આપણી ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. અતિશય દબાણ લાગુ કરશો નહીં. વધારે પડતું દબાણ આપવાની જરૂરત નથી, કારણ કે આ જે છે ને મટીરિયલ એકચ્યુઅલી જે ફ્રેમ છે, અહીંયા જે ફ્રેમ કીધી છે ને, આ ફ્રેમ એકચ્યુઅલી કાસ્ટ આયરનની છે. શાની?
કાસ્ટ આયરન કહી શકો તમે, અથવા છે ને આને કાસ્ટિંગ કરીને બનાવેલી છે, એટલા માટે એની પર વધારે ટેન્સાઇલ ફોર્સ લાગશે તો એ બ્રેક થવાના ચાન્સીસ છે. બીજી વસ્તુ કે સ્ક્રૂ જે છે એની સળિયા વાંકા વળી શકે છે, એટલે તમે વધારે પડતું અહીંયાથી દબાણ આપશો અને અહીંયા આને વધારે પડતું ગોળ ફેરવો છો તો આ જે સ્ક્રૂનો જે સળિયો છે આ બેન્ડ થઈ શકે છે, અથવા નટ જે છે ત્યાંથી અહીંયા ક્રેક થવાના ચાન્સીસ રહેલા છે. એટલા માટે વધારે અતિશય દબાણ આપવાનું જરૂરી નથી. ઓપ્ટિમમ દબાણ તમે આપી શકો છો. ત્યારબાદ સી ક્લેમ્પ જે છે એનો રિયલ ઉપયોગ કઈ રીતે, મેં તમને જેમ આગળ સ્ટેટમેન્ટમાં કીધું કે ભાઈ ડ્રિલિંગ મશીન જે છે એની ઉપર કોઈ જોબમાં ડ્રિલ કરવું છે તો ત્યારે સી ક્લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો ફિગરમાં કે આ ડ્રિલ મશીન છે. આ ડ્રિલ મશીન જે છે એનું આ ટેબલ છે. ટેબલ ઉપર મારે જોબને પકડવો છે. હવે અહીંયા હું અગર કોઈ વાઇસનો ઉપયોગ કરીશ તો આ પ્રકારના જોબને વાઇસમાં, આ જે જોબ છે એને વાઇસમાં કેવી રીતે પકડવો, તો વાઇસમાં પકડવો તો પોસિબલ થતો નથી. એટલા માટે શું કરું છું કે આ ટેબલ જે છે ને એની સાથે આ જે જોબ છે એને અહીંયા સાઈડમાંથી આ જે સી ક્લેમ્પ તમે જોઈ શકો છો, અહીંયા સી ક્લેમ્પ વડે મેં જોબને હોલ્ડ કરી દીધો છે. એક સી ક્લેમ્પ અહીંયા લગાવ્યો છે, બીજો સી ક્લેમ્પ અહીંયા લગાવ્યો છે, રાઈટ. તો અહીંયા બીજો સી ક્લેમ્પ જે છે, સોરી, અહીંયા જે બીજો સી ક્લેમ્પ જે છે એને લગાવીને જોબ જે છે એને આ ટેબલ સાથે અટેચ કરી દીધો છે. હવે મારે અહીંયા ડ્રિલિંગ મારે કરવું છે તો મેં જોઈ શકું છું આપણે ડ્રિલિંગ કરી રહ્યા છે. બીજી મેં તમને એ વસ્તુ કીધી કે સરફેસ પ્લેટ જે છે, આ સરફેસ પ્લેટ છે. સરફેસ પ્લેટ ઉપર મિત્રો અહીંયા તમે આ જે છે ને આ જોઈ શકો છો એંગલ પ્લેટ. આ શું છે? એંગલ પ્લેટ છે. તો એંગલ પ્લેટ એકચ્યુઅલી આપણે મૂકી છે તેની સાથે મારે જોબને પકડવો છે. આ જોબ છે, જોબને પકડવો છે. જોબને પકડવા માટે અહીંયા સી ક્લેમ્પ લગાવેલો છે, રાઈટ. તો જોબને પકડીને મારે માર્કિંગ કરવું છે કે અહીંયા એકચ્યુઅલી અહીંયા ટેસ્ટિંગ થયું છે. આ પપેટ ડાયલ છે, પપેટ ડાયલ છે. અચ્છા, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ શું છે? મારે જાણવું છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે. આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ પહેલા જોઈ ચૂક્યા છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને એનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે, જેથી કરીને મને આઈડિયા આવી શકે કે વિડીયોની અંદર તમે કેટલા કન્ટિન્યુઅસ છો અને કેટલા ઇન્વોલ્વ છો. ઠીક છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનું નામ શું છે એને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો. ઠીક છે. તો આ આપણે જે જોયું ને ઓવરઓલ એ સી ક્લેમ્પ વિશેની ટોટલ માહિતી આપણે મેળવી છે. ત્યારબાદ એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એના વિશે આપણે વાત કરીએ. હેન્ડ ટૂલ છે આ, એ છે ટૂલ મેકર્સ ક્લેમ્પ. શું છે? ટૂલ મેકર્સ ક્લેમ્પ. હવે ટૂલ મેકર્સ જે ક્લેમ્પ છે એની અંદર જો આકૃતિમાં તમે જે જોઈ શકો છો ટૂલ મેકર્સ ક્લેમ્પ છે, અને આની અંદર ક્લેમ્પને સમાંતર ક્લેમ્પ પણ કહેવામાં આવે છે. તો ટૂલ મેકર્સ ક્લેમ્પનું બીજું નામ શું છે? સમાંતર ક્લેમ્પ. તો આને સમાંતર ક્લેમ્પ પણ કહેવામાં આવે છે, રાઈટ. ઓકે. અને તેને કેસ હાર્ડન સ્ટીલથી બનેલું હોય છે, એટલે એને કેસ હાર્ડન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. સિમ્પલ. હવે એનો ઉપયોગ જે છે ને મિત્રો એ એસેમ્બલિંગ, માર્કિંગ, મશીનિંગ, ડ્રિલિંગ, રિવેટિંગ, સ્ક્રૂઇંગ વગેરે જેવા નાના ટુકડા સાથે વગેરે માટે નાના ટુકડાને એકસાથે રાખવા માટે થાય છે. એટલે બે ટુકડા હોય, જેમ કે આ એક શીટ છે અને આવી બીજી શીટ છે. આ બંને શીટને એક સાથે પકડી રાખવી હોય ને, અહીંયા એકની ઉપર એક મારે અહીંયા પકડી રાખવી છે અહીંયા વચ્ચે, તો એના માટે એકચ્યુઅલી ટૂલ મેકર્સ ક્લેમ્પ અથવા સમાંતર ક્લેમ્પનો ઉપયોગ થાય છે. આની બંને જે આ બાજુ છે ને એ સમાંતર રહે છે, એકબીજાની સમાંતર રહે છે, એટલા માટે એને કેવો ક્લેમ્પ કહેવામાં આવે છે? સમાંતર ક્લેમ્પ પણ કહેવામાં આવે છે. ઓકે. હવે 50 થી 150 mm લાંબા જડબા સાથે વિવિધ કદમાં બનાવવામાં આવે છે. એટલે આ જે ક્લેમ્પ છે ને એ સામાન્ય રીતે 50 થી 150 mm ના લંબાઈના જો સાથે શું છે? અવેલેબલ છે. ઓકે. અને ટોચના જડબાને એટલે ઉપરની જે જો છે એમાં સ્ક્રૂ ફિટ કરવામાં આવે છે. દેખો અહીંયા જોઈ શકો છો તમે, જે અપર જો છે, આ જે ઉપરની જો છે આ, એ ઉપરની જો સાથે અહીંયા સેન્ટર સ્ક્રૂ ફિટ કરેલો છે, અને નીચેની જે જો છે એની સાથે પણ અહીંયા સ્ક્રૂ ફિટ કરેલો છે. પરંતુ મિત્રો આ જે સ્ક્રૂ છે ને એની સાથે અહીંયા સ્પ્રિંગ ક્લિપ શું લગાવી છે? સ્પ્રિંગ ક્લિપ લગાવેલી છે. એટલે આ સ્ક્રૂ જે છે એ આ જો સાથે ફિટ છે. તો હું આ જે સ્ક્રૂ છે એને ગોળ ફેરવીશ એટલે આપણી જે જો છે એ શું થઈ છે? અંદર બહાર થવાની છે. ધેટ મીન્સ આ જે અપર જો છે એ ફિક્સ છે, અહીંયા ક્લિપ લગાવેલી છે. ઓકે. તો ટોચના જડબામાં સ્ક્રૂ કરેલી ક્લિપ, જેને આપણે શું કહીએ છીએ? સ્પ્રિંગ ક્લિપ, એડજસ્ટ થતી વખતે
જડબાને એક સાથે જકડી રાખવા માટે જકડી રાખતા અટકાવે છે. એટલે આ બંને જે જો છે ને એને એકબીજા સાથે અટેચ થતા અટકાવે છે, કારણ કે આ જે છે એ સ્ક્રૂ સાથે તો ફિટ છે, એટલે ઉપર નીચેની મોશન જે છે એ આ લોવર જોને મળવાની છે. ઓકે, અહીંયા થોડાક ડિટેલમાં મેં એક ફિગર જે છે તમને બતાવી છે. યસ, આ રીતે એને એકચ્યુઅલી સમજવું ખૂબ જ જરૂરી છે. દેખો, આ જે છે ને સ્પ્રિંગ ક્લિપ છે. ઓકે, એ સ્પ્રિંગ ક્લિપ જે છે એ ઉપરના જે જો છે એની સાથેના સ્ક્રૂ જે છે એની સાથે અટેચ કરીને લગાવેલી છે. ઉપરથી સ્ક્રૂ અહીંયા લગાડેલો છે, નીચેથી સ્ક્રૂ આ રીતે લગાવેલો છે. આઉટર સ્ક્રૂ છે, આ સેન્ટર સ્ક્રૂ છે. ઓકે, ત્યારબાદ તમે અહીંયા એનું વધારે અરેન્જમેન્ટ જોઈ શકો છો. દેખો, એનો ઉપયોગ કઈ રીતે થાય છે. માની લો બે જોબ છે, આ દેખાય છે, આ એક નંબરનો જોબ છે, નીચે બીજા નંબરનો જોબ છે. આ બંને જોબને મારે હોલ્ડ કરવા છે. શું કરવા છે? હોલ્ડ કરવા છે. તો એટલા માટે હું આ સ્ક્રૂને જેવો રોટેટ કરીશ ને, આ બંને જે જો છે એ એકબીજાની શું આવશે? નજીક આવશે, અને હું આ જે જોબ છે બંને એને હોલ્ડ કરી રાખું છું, પકડી શકું છું. ઇવન તમારે આ મોટો કોઈ જોબ છે એને પણ પકડવો છે પોતાની સાથે, તો આ બે જડબા જે છે એને આને રોટેટ કરીને તમે આની વચ્ચે ડિસ્ટન્સ જેટલું હોય એટલું ડિસ્ટન્સ ખોલીને એની વચ્ચે જોબને ફિટ કરીને મીન્સ ક્લેમ્પ કરી શકો છો જોબને. કારણ કે અહીંયા કેવું છે કે દેખો, અહીંયા પણ સ્ક્રૂ છે અને અહીંયા પણ સ્ક્રૂ છે. તો તમે આ સ્ક્રૂને પણ રોટેટ કરો છો, આ સ્ક્રૂને પણ રોટેટ કરો છો, અને બંને સ્ક્રૂને રોટેટ કરશો એટલે શું થશે કે આ બંને જો છે ને એ હંમેશા એકબીજાને પેરેલલ રહે છે. બંને જો છે એ હંમેશા એકબીજાને શું રહે છે? સમાંતર રહે છે. એટલે ક્યારેય પણ એક ખૂણો નહીં બનાવે એકબીજા સાથે, હંમેશા સમાંતર જ રહેતી જોવા મળે છે, અને સમાંતર રહીને જોબને પકડે છે. એટલે એનું બીજું નામ શું છે? સમાંતર ક્લેમ્પ પણ છે. તો આકૃતિમાં છે ને તમને ડ્રિલિંગ જે મશીન છે એની ઉપર જોબને, આ બે જોબ છે, દેખો, એક જોબ અને બે જોબ, બંને જોબને આ જે સમાંતર ક્લેમ્પ છે એની અંદર, અથવા ટૂલ મેકર્સ ક્લેમ્પ છે એની અંદર પકડીને બતાવ્યો છે કેવી રીતે તમે એને હોલ્ડ કરી શકો છો. ક્લિયર છે? તો આ એક પ્રકારનો ક્લેમ્પ છે. એમાંથી કોઈ ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ સમાંતર ક્લેમ્પ જે છે એનું બીજું નામ શું છે, અથવા ટૂલ મેકર્સ ક્લેમ્પ જે છે એનો ઉપયોગ શું થાય છે? તો બે જોબને એકબીજા સાથે પકડવા માટેનો ઉપયોગ થતો હોય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ટૂલ જે છે, આ ટૂલ જે ટૂલ છે એના સાથે તમે લોકો માહિતગાર છો મિત્રો. બેઝિકલી એમએમવી અને એમડી ટ્રેડના વિદ્યાર્થીઓ તો ખાસ આ ટૂલનો ઉપયોગ કરી ચૂક્યા છે, હે ને? અને યસ, ઇલેક્ટ્રિશિયન ટ્રેડના છોકરાઓ, પછી આપણા ફિટર ટ્રેડના વિદ્યાર્થીઓ, આ બધા વિદ્યાર્થીઓ આ ટૂલ સાથે તો કામ કર્યું જશે. એનું ઇંગ્લિશ નામ છે સ્ક્રૂ ડ્રાઈવર, અને ગુજરાતીમાં જ્યારે તમને કોઈ પૂછવામાં આવે છે કે ભાઈ તમે આ ટૂલનું નામ શું છે, તો ત્યારે તમે શું કહો છો? ડિસમિસ, હે? ત્યારે આપણા વિદ્યાર્થીઓ શું નામ આપે છે? ડિસમિસ. તો મિત્રો, આ જે ડિસમિસ છે તમારું ગુજરાતી ડિસમિસ, એનું ઇંગ્લિશ નામ યાદ રાખવું, એનું નામ છે સ્ક્રૂ ડ્રાઈવર. ઓકે, એઝ અ ટ્રેન્ડ પર્સન, આપણે એક ટ્રેન્ડ વ્યક્તિ છે ટેકનિકલ ફિલ્ડની અંદર, તો ત્યાં આપણે ટેકનિકલ નામ આપણને આવડતા હોવા જરૂરી છે, રાઈટ? ઓકે, તો સ્ક્રૂ ડ્રાઈવર જે છે, આ સ્ક્રૂ ડ્રાઈવર છે જેને સ્ક્રૂ ડ્રાઈવર કહેવામાં આવે છે ડિસમિસને, વિવિધ આકારો, પ્રકારો અને કદમાં બનાવવામાં આવે છે. કદમાં એટલે એની સાઇઝ અલગ અલગ હોય છે, એનો શેપ અલગ અલગ હોય છે, અને એના પ્રકાર અલગ અલગ હોય છે, બરાબર? જેમ કે સ્લોટેડ હેડ સ્ક્રૂ પર પ્રમાણભૂત અથવા સામાન્ય સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ થાય છે. જે સ્લોટેડ સ્ક્રૂ હોય, આ રીતનો સ્ક્રૂ હોય અને એની ઉપર સ્લોટ હોય આ રીતનો, તેની ઉપર આ પ્રકારનું જે સ્ક્રૂ ડ્રાઈવર છે એનો ઉપયોગ થાય છે. ત્યાં આ જે ધાર છે એની અંદર સેટ થાય છે, અને પછી આપણે એને ઓપન કરી શકીએ છીએ આમ એન્ટી ક્લોકવાઇઝ ફેરવીને. તે 3 ભાગો ધરાવે છે. જે આપણું સ્ક્રૂ ડ્રાઈવર છે ને, બેઝિકલી એના ભાગ કેટલા છે? 3. એક છે બ્લેડ, આગળનો જે ભાગ છે આને આપણે કહીએ છીએ બ્લેડ. વચ્ચેનો જે ભાગ છે આને આપણે કહીએ છીએ શેન્ક, અને આ ત્રીજા નંબરનો જે આ ભાગ છે આને આપણે કહીએ છીએ હેન્ડલ. ઓકે, તો બેઝિકલી આપણું જે સ્ક્રૂ ડ્રાઈવર છે મિત્રો, એના કેટલા ભાગ છે? 3 ભાગ, રાઈટ? તો સ્ક્રૂ ડ્રાઈવર જે છે એના વિશે આપણે અહીંયા જોયું કે સ્ક્રૂ ડ્રાઈવર જે છે એ વિવિધ આકારો ધરાવે છે, એના જુદા જુદા પ્રકાર છે, જુદી જુદી સાઇઝમાં અવેલેબલ છે. સ્ક્રૂ ડ્રાઈવર જે છે એનો ઉપયોગ કરીને આપણે સ્લોટેડ સ્ક્રૂ જે છે એને ઓપન ક્લોઝ કરી શકીએ છીએ. એના 3 ભાગ છે, એક છે બ્લેડ, એક છે શેન્ક અને એક છે હેન્ડલ, રાઈટ? ચાલો આગળ વધીએ સ્ક્રૂ ડ્રાઈવરની અંદર, અને એના વિશે થોડીક માહિતીઓ ઓર એકઠી કરવા જઈએ
તો દેખો શું લખે છે, સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરતી વખતે હેન્ડલને જમણા હાથથી પકડો. આપણે કેવી રીતે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરવો છે આપણને બતાવ્યું છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપણને બતાવે છે. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે તમે રાઈટ હેન્ડેડ પર્સન છો, લેફ્ટ હેન્ડેડ પર્સનની વાત નથી ચાલી રહી. તમે રાઈટ હેન્ડેડ છો એટલે કે તમે જમણા હાથથી કામ કરો છો મોસ્ટલી. તો તમારે શું કરવાનું છે કે સ્ક્રૂડ્રાઈવર જે એનો ઉપયોગ કરો છો તમે, તો હેન્ડલ જે છે એનું, એટલે કે આ ત્રીજા નંબરનો ભાગ અહીંયા હશે હેન્ડલ, આ હેન્ડલને જમણા હાથથી પકડો. અગર તમે લેફ્ટ હેન્ડ છો, લેફ્ટી છો, તો લેફ્ટ હેન્ડથી પકડો. અને ડાબા હાથ જે છે એનાથી સ્ક્રૂના સ્લોટની ટીપ એને માર્ગદર્શન આપો. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા આ જે ડાબો હાથ છે એના વડે આ જે સ્ક્રૂ છે એની આગળની ટીપ, એટલે આગળની જે ટીપ જે છે એને જે સ્ક્રૂ પર સેટ થવાનું છે એને માર્ગદર્શન આપવાનું છે, એટલે કે દિશા આપવાની છે કે કઈ જગ્યાએ આ જે સ્ક્રૂડ્રાઈવર છે એને સેટ કરવાનું છે. તો ડાબા હાથથી શું કરવાનું છે, માર્ગદર્શન આપવાનું છે. જો કે મોટા ભાગની શેંક ગોળાકાર હોય છે. દેખો શેંક એટલે વચ્ચેનો જે ભાગ છે આ, એક મિનિટ, વચ્ચેનો ભાગ જે છે એની તો ચર્ચા થાય છે કે શેંક, મેં તમને કીધું ને શેંક છે, તો મોસ્ટ પ્રોબેબલી તમે જ્યારે જોશો ને તો આ જે શેંક છે ને એ વર્તુળાકાર હોય છે. મોસ્ટલી તમે જે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કર્યો હશે એ વર્તુળાકાર શેપના હોય છે, બરાબર ને. જે શેંક છે વર્તુળાકાર શેપના હોય છે સામાન્ય રીતે જનરલી. પરંતુ હેવી ડ્યુટી જે સ્ક્રૂડ્રાઈવર હોય, એટલે કે જ્યાં વધારે ટોર્કની જરૂરત છે, વધારે ટોર્કની જરૂર છે ને, એવી જગ્યાએ જે શેંક છે એનો આકાર કેવો હોય છે, ચોરસ હોય છે. કેવો આકાર હોય છે, ચોરસ હોય છે. હવે હેવી ડ્યુટી એટલે શું અથવા વધારે ટોર્ક એટલે શું? તો મિત્રો માની લો કોઈ જૂનું મોટર છે કે કોઈ જૂનું કમ્પોનન્ટ છે એને તમે ખોલી રહ્યા છો, ઓપન કરી રહ્યા છો ને, તો ત્યાં જે સ્ક્રૂ છે અથવા કોઈ બોલ્ટ છે એ શું થઈ ગયા છે, જંગ લાગી ગયો હશે. મીન્સ એ જગ્યાએ ઘણા બધા સમયથી, ઘણા બધા વર્ષોથી એ બોલ્ટ જે છે એ ફિટ થઈ ગયો હશે, રાઈટ. તો એને ખોલવા માટે આપણે વધારે બળ લગાવવું પડે છે, એટલે કે ત્યાં હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ થાય છે, વધારે બળ લગાવવું પડે છે આપણે. હવે મિત્રો જ્યારે અગર રાઉન્ડ શેંક છે તો ત્યાં તમે કોઈ બીજું સાધન જે છે એનો ઉપયોગ કરીને એને ફેરવી નહીં શકો, માત્ર હાથનો ઉપયોગ કરીને તમે ફેરવી શકો છો. પરંતુ જો તમારો શેંક ચોરસ છે તો અહીંયા જો આકૃતિની અંદર તમને છે ને આ ચોરસ શેપ બતાવે છે ને, આપણો જે શેંક છે એનો આકાર કેવો છે, ચોરસ છે. તો આ જે ચોરસ આકાર છે એટલા માટે અલગથી આ જે છે શું છે, રેન્ચ છે ને. તો ઇંગ્લિશમાં આપણે રેન્ચ કહીએ છીએ. આ પણ આગળ આવશે આ સાધન, આપણે આગળના હેન્ડ ટૂલ્સ જોઈએ છે એટલે બધા જ હેન્ડ ટૂલ્સ આવવાના છે. તો આ જે એડજસ્ટેબલ રેન્ચ જે છે એના વડે આપણે આ જે સ્ક્વેર આકારનું સ્ક્રૂડ્રાઈવર જે છે એને પકડીને અલગથી ટોર્ક આપી શકીએ છીએ અને અલગથી એને ગોળ ફેરવી શકીએ, જેથી કરીને કોઈ વધારે ફિટ થઈ ગયેલો કોઈ બોલ્ટ હોય કે નટ હોય, સ્ક્રૂ હોય, તો એને આપણે આરામથી ખોલી શકીએ છીએ, બરાબર છે. જ્યારે વધારાના ટોર્કની આવશ્યકતા હોય ત્યારે સ્ક્રૂડ્રાઈવરને ફેરવવા માટે રેન્ચનો ઉપયોગ કરવામાં આવે છે. આ પોઈન્ટ મેં અહીંયા લખી દીધો છે, એટલે જ્યારે તમે વાંચશો ને તો ત્યારે તમે આસાનીથી આ ફોટો જોઈ શકો છો, વાંચી શકો છો અને તમને આસાનીથી સમજી શકો છો. ઓકે, યસ. ચલો આગળ વધીએ, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર. તો આકૃતિમાં તમે જે સ્ક્રૂડ્રાઈવર જોવો છો ને મિત્રો, આ છે ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર. ઓફસેટ જે સ્ક્રૂડ્રાઈવર છે એ મર્યાદિત વિસ્તારમાં, દેખો મર્યાદિત વિસ્તારમાં વાપરવામાં આવે છે. એટલે એવી જગ્યાએ કે જ્યાં જગ્યાનો અભાવ છે, હે ને, જગ્યા ઓછી છે, ચલો ને, જગ્યા ઓછી છે, તો એવી જગ્યાએ તમારે આ પ્રકારના સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરો. માની લો કોઈક આ રીતની સ્પેસ છે, અહીંયા આ રીતનું છે, અને સોરી અહીંયાથી આ પ્લેટ છે અને એની ઉપર આ રીતનો આકાર છે, યસ આ રીતે, અને અહીંયા કોઈક સ્ક્રૂ છે, અહીંયા રાઈટ. હવે અહીંયા કોઈ સ્ક્રૂ છે તો કોઈ તમે ત્રાંસુ, આ રીતે ત્રાંસુ તો તમે કોઈ સ્ક્રૂ, આપણું જે સ્ક્રૂડ્રાઈવર છે લગાવી નહીં શકો. આ રીતે ત્રાંસુ સ્ક્રૂડ્રાઈવર લગાવીને ખોલી તો શકવાના નથી. તો એટલા માટે એવી જગ્યાએ જ્યાં જગ્યા ઓછી છે અથવા તમે પહોંચી નથી શકતા, કોઈ જગ્યાએ ઊંડાણમાં છે, તો એવી જગ્યાએ તમારે ઓફસેટ સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરવો પડે છે. તો ઓફસેટ સ્ક્રૂડ્રાઈવરને તમે અહીંયાથી લગાવશો આ રીતે તમે અહીંયા ડાયરેક્ટ લગાવીને એને ગોળ ફેરવશો એટલે તમે શું કરી શકો છો કે ઓછી જગ્યામાં તમારું આ ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર જે છે એને સેટ કરીને જે સ્ક્રૂ છે એને ઓપન કરી શકો છો, બરાબર છે. તો યસ, ઓફસેટ સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ જે છે આકૃતિમાં જે જોઈ શકો છો એ ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર છે. હવે છેડા પરના જે બ્લેડ એકબીજાને કાટખૂણે આવેલા હોય છે. દેખો અહીંયા જે છે ને આ છેડો આ રીતે છે, વર્ટિકલ, અને આ છેડો કેવો છે, આ રીતે હોરિઝોન્ટલ છે. ધેટ મીન્સ બંને છેડા જે છે ને આ રીતે આવેલા છે, એક આ રીતે અને એક આ રીતે, એટલે બંને એકબીજા વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે.
ઓકે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રૂ એક છેડા સાથે વળાંકનો 1/4 અને પછીના બીજા છેડાનો 1/4 ફેરવવામાં આવે છે. એટલે આ જે સ્ક્રૂ છે એને ખોલવા માટે આપણે જે 1/4 એટલે 1/4 એક સર્કલનો ચોથો ભાગ ફેરવવાનો, પછીનો સ્ક્રૂ જે છે એ ફરીથી 1/4 ભાગનો સ્ક્રૂ જે ફેરવીને એને ખોલવામાં આવે છે. બરાબર છે. તો ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર જે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે કે એના બંને બ્લેડ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય છે અને મર્યાદિત જગ્યામાં, જે જગ્યા ઓછી હોય એવી જગ્યાએ આપણે આ પ્રકારના સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ અને જોઈએ નેક્સ્ટ કયા પ્રકારના સ્ક્રૂડ્રાઈવર છે. યસ, અને દેખો અન્ય સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સ્ક્રૂડ્રાઈવર જે છે એમાં એક તો આવે છે રોબસ્ટન સ્ક્રૂડ્રાઈવર, જે ચોરસ ટીપ અથવા બ્લેડ ધરાવે છે. એટલે તમે જોઈ શકો છો ને એનું આગળનો જે ભાગ છે ટીપ, એ શું છે? રોબસ્ટન સ્ક્રૂડ્રાઈવર છે. કયું? રોબર્ટસન સ્ક્રૂડ્રાઈવર. તો જ્યારે તમે આ પ્રકારનો કોઈ જગ્યાએ સ્ક્રૂ જોયો હશે અથવા બોલ્ટ જોયો હશે જેમાં અંદર છે ને, અંદર શું છે? ચોરસ ખાંચો છે. તો ચોરસ ખાંચો છે તો એના માટે ચોરસ ટીપ જ જોઈશે મારે ઓપન કરવા માટે. તો આ પ્રકારનો જે આવે છે સ્ક્રૂડ્રાઈવર એને કહેવામાં આવે છે રોબર્ટસન સ્ક્રૂડ્રાઈવર. અને ફિલિપ્સ જે છે ને સ્ક્રૂડ્રાઈવર, તો આ જે છે આ એકચ્યુઅલી ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવર છે. ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવર. તો ફિલિપ્સ જે સ્ક્રૂડ્રાઈવર છે એમાં એક્સ આકારનો બિંદુ ધરાવે છે. એટલે તમને કેમ પૂછે કે ભાઈ સ્ટાર છે કે કોઈ એક્સ પૂછે, અને એક્સ છે કે સ્ટાર આકારનું કોઈ સ્ક્રૂડ્રાઈવર હોય તેનું નામ શું છે એવું પૂછે, અને તો ત્યાં શું આવશે? ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવર આવે છે. ઓકે, સ્ક્રૂ વિશાળ શ્રેણીને અનુરૂપ બંને આકારો વિવિધ કદમાં બનાવવામાં આવે છે. એટલે એવું જરૂરી નથી કે આની અંદર જે સ્ક્વેર છે ને એ આટલી સાઇઝનો છે તો એટલો જ હોય. કોઈક બોલ્ટની અંદર મોટો બી સ્ક્વેર આવી શકે. બરાબર. તો એના માટે અલ્ટિમેટલી જે આગળની સ્ક્રૂડ્રાઈવરની ટીપ જે છે ને એ પણ નાની મોટી આવશે. એટલે આ જે સ્ક્રૂડ્રાઈવર છે એ વિવિધ સાઇઝમાં અવેલેબલ છે. બરાબર છે. એ જ રીતે આ જે એક્સ આકારનો જે છે ને એ પણ એની પણ સાઇઝ જુદી જુદી હોઈ શકે છે. એવું જરૂરી નથી કે એક જ સાઇઝમાં હોય. બરાબર છે. ત્યારબાદ થોડુંક રાઇટઅપ છે એને આપણે વાંચી લઈએ. આપણા જે સ્ક્રૂડ્રાઈવર જે છે એના રિલેટેડ છે. દેખો, જ્યારે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ સ્ક્રૂને સજ્જડ અથવા છૂટો કરવા માટે કરવામાં આવે છે ત્યારે સ્ક્રૂડ્રાઈવરની બ્લેડ સ્ક્રૂ અક્ષ સાથે જોડાયેલી હોવી જોઈએ. એટલે શું કહેવા માંગે છે કે માની લો આ જે છે ને એ તમારો સ્ક્રૂ છે, એનો હેડ છે, આ સ્ક્રૂ છે, રાઈટ. તો જ્યારે તમે સ્ક્રૂને, આ સ્ક્રૂ જે છે એને હું ફિટ કરું છું તો ખોલું છું, તો ત્યારે તમે જે સ્ક્રૂડ્રાઈવર ઉપયોગ કરવાના છો અહીંયા, એ સ્ક્રૂડ્રાઈવર જે છે એની એક્સિસ, એટલે આ એક્સિસ છે એ અને સ્ક્રૂની એક્સિસ આ બંને સેમ હોવી જોઈએ. અને જો આ આડું હશે, ત્રાંસું હશે, તો આના આંટાને નુકસાન થવાનો ચાન્સીસ રહે છે. રાઈટ. જો આ કાળજી નહીં રાખો તો છિદ્રમાં સ્ક્રૂડ્રાઈવરની ટીપ કે સ્ક્રૂને નુકસાન થાય છે. એટલે સ્ક્રૂડ્રાઈવર જે છે એની આગળની જે ટીપ હોય, આને કાં તો નુકસાન થાય, કાં તો મેં તમને જેમ કીધું કે આંટાને શું થઈ શકે છે? નુકસાન થઈ શકે છે. બરાબર. પછી સ્લોટ અને સ્ક્રૂડ્રાઈવરની ટોચને નુકસાન ન થાય, એટલે આ જે સ્લોટ છે, અચ્છા, ઘણી વખત શું હોય છે કે આ પ્રકારનો સ્ક્રૂ છે એની અંદર સ્લોટ છે. બરાબર. હવે આ સ્લોટ જે છે ને એ અગર તમારો ડેમેજ થઈ ગયો અથવા આ સ્લોટ જે છે પ્રોપર રહેતો નથી, જેમ કે હું સાઈડમાંથી બતાવું તમને, આ સ્લોટ આ રીતનો હોવો જોઈએ. બરાબર. એની જગ્યાએ સ્લોટ જે છે ને એ કંઈક આ રીતનો થઈ જાય છે, આ રીતનો થઈ જાય છે, ઘસાઈ જાય છે એનો સ્લોટ. તો પછી શું થશે કે અંદર સ્ક્રૂડ્રાઈવર વ્યવસ્થિત સેટ થવાનું નથી, તો આ સ્ક્રૂ જે છે ને બહાર નીકળવામાં બહુ તકલીફનો સામનો કરવો પડે છે. બરાબર. તો એટલા માટે, અથવા શું થઈ શકે કે તમારું જે સ્ક્રૂડ્રાઈવર છે એની આ બ્લેડ છે, માની લો આ બ્લેડ છે, બરાબર. તો આ બ્લેડ જે છે એને નુકસાન થાય, એને ડેમેજ થાય, તો પણ એ આની અંદર વ્યવસ્થિત સેટ થઈ શકશે નહીં. તો સ્લોટને કે પછી સ્ક્રૂડ્રાઈવરની ટોચને નુકસાન ન થાય એ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ટીપ યોગ્ય રીતે આકારની હોય. એટલે જ્યારે જે કોઈ પણ
તમે સ્ક્રૂ જે છે ખોલવા માટે ઉપયોગમાં લો છો તો એનું પ્રોપર સ્ક્રૂડ્રાઈવર એ આકારનું હોવું જોઈએ તમારી જોડે. નાના મોટી અને અલગ સાઇઝના સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરવો નહીં. અને સ્લોટના કદ સાથે મેળ ખાતી હોવી જોઈએ. એટલે આ જે સ્લોટ છે એનું જે કદ છે એની સાઇઝ છે એની સાથે મેળ ખાતું હોવું જોઈએ. હવે અહીંયા જે સ્ક્રૂ છે એ નાનો હોય અને તમે મોટું સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરશો તો શું થાય છે? સ્લોટને નુકસાન થવાના ચાન્સ રહેલા છે. ઓકે મિત્રો? યસ. તો એ અમુક કાળજીઓ જે છે એ આપણે લેવાની હોય છે. હવે સ્ક્રૂડ્રાઈવર જે છે એના કિસ્સામાં આપણે સ્ટાન્ડર્ડ જે સ્ક્રૂડ્રાઈવર છે એમાં એના ક્લાસિફિકેશન જોઈએ તો એક આવે છે હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર, બીજો આવે છે લાઇટ ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર અને ત્રીજો આવે છે ટમ્પી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર. તો અહીંયા તમે જોઈ શકો છો હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર. આ જે છે એ હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર છે મિત્રો. આ સ્ક્રૂડ્રાઈવર આપણે આગળ પણ પહેલા જોઈ ચૂક્યા છે. મેં તમને કીધું હતું કે એનો આડછેદ કેવો હોય છે? ચોરસો છે. અહીંયા બતાવ્યો છે સ્ક્વેર. તો ચોરસ આકારનો જે ક્રોસ સેક્શન છે તો આ કયા પ્રકારનું છે? હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર છે. આ સ્ક્રૂડ્રાઈવરમાં પેનલના છેડા સાથે વધારાનું બળ લગાવવા માટે ચોરસ બ્લેડ છે. એટલે દેખો અહીંયા રેન્ચ જે છે એને લગાવીને ચોરસ આકાર છે એટલે રેન્ચને લગાવીને તમે વધારાનું શું લગાવી શકો છો? બહારથી બીજું બળ લગાવી શકો છો. દેખો હેન્ડલ જે છે એમાં હાથથી તમે આને ગોળ ફેરવવા માટે અમુક આપણી લિમિટેશન્સ છે, આપણી અમુક કેપેસિટી સુધી જ આપણે આની પર ફોર્સ લગાવી શકશું, ટર્નિંગ મુવમેન્ટ લગાવી શકશું અથવા ફોર્સ લગાવી શકશું, ટ્વિસ્ટિંગ મુવમેન્ટ ટોર્ક લગાવી શકશું, બરાબર. પરંતુ વધારાનું બળ લગાવવા માટે તમે કોઈ સ્પેનર કે પછી કોઈ એડજસ્ટેબલ રેન્ચ છે એનો ઉપયોગ કરીને આને આરામથી ફેરવી શકો છો, બરાબર. એટલે વધારાનું બળ લગાવવું હોય તો ત્યાં ચોરસ આકારના સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ થાય છે. અને જે ચોરસ આકારનું સ્ક્રૂડ્રાઈવર છે એને કહેવામાં આવે છે હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર. લંડન પેટર્ન હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવરમાં ફ્લેટ બ્લેડ હોય છે અને મોટે ભાગે સુથારો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આ જે છે એ લંડન ડ્યુટી હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર છે એમાં ફ્લેટ બ્લેડ હોય છે અને આ જે પ્રકારનું જે સ્ક્રૂડ્રાઈવર છે ને એનો ઉપયોગ છે ને સુથાર કામમાં એટલે વુડન લાકડા સાથે રિલેટેડ કામમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ હેવી ડ્યુટી જે છે એના પછી આપણે જોઈએ આગળ હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ છે લાઇટ ડ્યુટી માટે. 1 મિનિટ, સ્લાઇડ લોડ થઈ રહી છે. યસ. તો લાઇટ ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર, લાઇટ ડ્યુટી જે સ્ક્રૂડ્રાઈવર છે મિત્રો આ તમે જોઈ શકો છો લાઇટ ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર છે. આ સ્ક્રૂડ્રાઈવરમાં સમાંતર ટીપ સાથે ગોળાકાર બ્લેડ હોય છે. એટલે મેં તમને પહેલા કીધું હતું ને કે આ જે શેંક છે એનો આકાર કેવો છે? ગોળ છે. અહીંયા ચોરસ આકાર નથી તો ગોળ આકાર છે. તો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભાઈ લાઇટ ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર જે છે એમાં શેંકનો આકાર કેવો હોય છે અને હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર છે તો એમાં શેંકનો આકાર કેવો હોય છે? આ સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ ઇલેક્ટ્રિશિયન દ્વારા કરવામાં આવે છે. દેખો અહીંયા ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે, બરાબર. તો ઇન્સ્યુલેશન સ્લીથ લગાવેલું હોય તો એ મોસ્ટલી કોણ ઉપયોગ કરે છે એનો? ઇલેક્ટ્રિશિયન વાળા વિદ્યાર્થીઓ વધારે ઉપયોગ કરતા હોય છે. શોર્ટ સર્કિટ થતા જીવંત ભાગોને ટાળવા માટે બ્લેડને ઇન્સ્યુલેશનમાં ઢાંકવામાં આવે છે. શોર્ટ સર્કિટ ન થાય, શોર્ટ સર્કિટ થતું થાય અને એ દરમિયાન આપણને રક્ષણ મળે એ માટે એની પર શું કરવામાં આવે છે? ઇન્સ્યુલેશન કરવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ આપણે ત્રીજા નંબરનું જે સ્ક્રૂડ્રાઈવર છે દરેક વખતે સ્લાઇડ લોડ થવાના પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે તો આઈ એમ સોરી ફોર દેટ. યસ. ત્રીજા નંબરનું જે છે એ છે સ્ટમ્પી સ્ક્રૂડ્રાઈવર. ઓકે. સ્ટમ્પી જે સ્ક્રૂડ્રાઈવર છે ને તમે આકૃતિમાં જોઈ શકો છો આ સ્ટમ્પી સ્ક્રૂડ્રાઈવર છે અને આ જે છે ને એક પ્રકારનું આ નાના સ્ટમ્પી સ્ક્રૂડ્રાઈવર છે એટલે કે નાનું હોય છે સ્ટમ્પી સ્ક્રૂડ્રાઈવર. જ્યારે જગ્યાની મર્યાદાઓ હોય અને જગ્યા ઓછી હોય અને એવી જગ્યાએ મર્યાદાઓને કારણે અન્ય પ્રકારના સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરી શકાતો નથી. જો બીજા સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ ના કરી શકાય ત્યારે આ પ્રકારના સ્ક્રૂડ્રાઈવરનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો જેને કહેવામાં આવે છે સ્ટમ્પી સ્ક્રૂડ્રાઈવર. એ નાનું એક સ્ક્રૂડ્રાઈવર હોય છે, બરાબર છે. એટલે એક પ્રકારનું નાનું સ્ક્રૂડ્રાઈવર
એને આપણે સ્ટમ્પી સ્ક્રૂડ્રાઈવર કહીએ છીએ. It's taking too long time for changing the side. લાઇટને બદલવામાં ઘણો બધો સમય લાગી રહ્યો છે. મિત્રો આ છે ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર. ઓફસેટ જે સ્ક્રૂડ્રાઈવર છે એનો તો વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. સ્પેશિયલ પ્રકારનો સ્ક્રૂડ્રાઈવર છે આ ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર છે. આના વિશે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે ને. મર્યાદિત જગ્યામાં આપણે આ પ્રકારના સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરીએ છીએ જેની બ્લેડ જે છે એકબીજા સાથે 90 ડિગ્રી હોય છે. અહીંયા જોઈ શકો છો આ બ્લેડ આમ છે, આ બ્લેડ આમ છે, અને તો મર્યાદિત જગ્યામાં યાદ ના હોય તો હું તમને બતાવી દઉં કે આ પ્રકારની કોઈ સ્પેસ છે અને આ પ્રકારની સ્પેસમાં અહીંયાથી મારે સ્ક્રૂ છે એને ખોલવો છે તો પછી આપણે આ પ્રકારનું સ્ક્રૂડ્રાઈવરને આ રીતે લગાવીને ખોલીશું. બરાબર છે. તો એ વસ્તુ છે. અને ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ એક સ્લાઇડ છે જોઈને આપણે વિડીયોને ખતમ કરીશું કારણ કે અહીંયા સ્લાઇડ જે છે લોડ થવામાં થોડોક ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે એટલા માટે આપણે વિડીયોને પૂર્ણ કરીશું અને નેક્સ્ટ આપણો જે સેશન છે એને પછી મીન્સ આપણો જે સેશન છે ને નેક્સ્ટ એક બીજા વિડીયોથી કન્ટિન્યુ કરીશું. એક જ સ્લાઇડ છે એને આપણે જોઈ લઈએ. અહીંયા સ્પેશિયલ પ્રકારના સ્ક્રૂડ્રાઈવર આપણે જોઈ રહ્યા છે. 3 પ્રકારના આપણે સ્ક્રૂડ્રાઈવર જોઈ લીધા છે. હવે સ્પેશિયલ પ્રકારનું જે સ્ક્રૂડ્રાઈવર છે એમાં ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર પહેલું છે જે આપણે અહીંયા જોયું છે. બરાબર. અને ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર વિશે તો આપણે પહેલા જ જોઈ ચૂક્યા છે. એકચ્યુઅલી મિત્રો કઈ રીતનું છે કોઈ પણ સ્ક્રૂડ્રાઈવર જે છે રહી ના જાય એટલા માટે મેં પહેલા બધા જ સ્ક્રૂડ્રાઈવર જે છે લઈ લીધા પછી પાછળથી એ સ્ક્રૂડ્રાઈવર જે છે એના ટાઈપ જે છે બતાવી દીધા કે ભાઈ હેવી ડ્યુટી, લાઇટ ડ્યુટી અને પછી જે સ્ટમી સ્ક્રૂડ્રાઈવર હતું પછી આ ઓફસેટ સ્ક્રૂડ્રાઈવર છે. આ એક સ્પેશિયલ પ્રકારનું સ્ક્રૂડ્રાઈવર છે એનો ઉપયોગ આપણે જાણીએ છીએ. અને એના પછીનું જે આગળનું સ્ક્રૂડ્રાઈવર એક આવી રહ્યું છે જે પણ એક સ્પેશિયલ કેટેગરીનું સ્ક્રૂડ્રાઈવર છે જેને